જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે ત્રીજા અધ્યાયને વાંચીએ. ઋષય ઊચુઃ નારાયણો નરસખો યદુવાચ શુભમ વચઃ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ. શ્રી સૂત પુરાણીની સામે શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર શ્રી નારાયણે નારદજીને જે શુભ વચન કહ્યું હોય એ આપ અમને વિસ્તારથી કહો. સૂતજી કહે છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણના એ સુંદર વચનો તમે સાંભળો. નારદજીની પાસે એમણે જે કંઈ વાત કરી હતી, પાંડવોની એક કથા કહી હતી, એ મેં જેવી રીતે સાંભળી છે એ પ્રમાણે હું તમને કહું છું. શ્રી નારાયણ કહે છે કે હે નારદ, ભક્તોના દુઃખને હરનાર મહાત્મા શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કહ્યું હતું એ જ હું કહું છું. એક વખત જેમની દૃષ્ટિએ કોઈ શત્રુ જ નથી તેવા અજાત શત્રુ ધાર્મિક રાજા યુધિષ્ઠિરને કપટ ઉપર પ્રેમવાળા દુષ્ટ દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રોએ જુગારમાં જીતી લીધા હતા. અગ્નિથી ઉત્પન્ન થયેલા ધર્મપરાયણ દ્રૌપદીનું પણ અપમાન કર્યું હતું. દુશાસને એના વાળ ખેંચ્યા હતા, વસ્ત્રો ઉતારવાની કોશિશ કરી હતી. એ વેળા શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું ખૂબ સારી રીતે રક્ષણ કર્યું હતું. પછીથી રાજ્યનો ત્યાગ કરીને પાંડવો કામ્યક વનમાં ગયા હતા. અત્યંતમ ક્લેશમાપન્નાહ. પાંડવોને બહુ દુઃખ પ્રાપ્ત થયું હતું. વનમાં ફળ ખાઈને એ લોકો રહેતા હતા. ચારેય બાજુ મેલથી મલિન થયેલા જટાધારી બનેલા હતા. એ દુઃખી પાંડવોને મળવા માટે થઈને ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સાથે એ કામ્યક વનમાં જાય છે. એમને જોતા મરેલા શરીરની અંદર જેવી રીતે પ્રાણ આવી જાય ને મરેલા શરીર ઊભા થઈ જાય એમ દેહાહા પ્રાણમિવાગતમ. પાંડવો એકદમ ઊભા થઈ ગયા અને પ્રેમ વેહવળ બનીને પ્રીતિપૂર્વક શ્રી કૃષ્ણને ભેટી પડ્યા છે. નકુળ અને સહદેવે શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણ કમલમાં ભક્તિથી નમસ્કાર કર્યા છે. દ્રૌપદી પણ ધીરે ધીરે સ્વસ્થ બની છે અને શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કરે છે. પાંડવોને શ્રી કૃષ્ણ પરમાત્માએ દુઃખી જોયા. કેવા દુઃખી! મૃગના ચામડા પહેરેલા, શરીર એમના ધૂળથી ખરડાયેલા હતા, ભૂખરા હતા, લુખા જણાતા હતા. એમના અંગો પર વાળ વધી ગયેલા હતા. દ્રૌપદી પણ શરીરે બહુ જ સુકાઈ ગયા હતા અને પાંડવોની જેમ જ એ પણ દુઃખથી ઘેરાયેલા હતા. તેઓનું એ દુઃખ અતિશય ઉગ્ર હતું. એ જોઈને શ્રી કૃષ્ણ પરમાત્મા બહુ દુઃખી થયા છે. શાસ્ત્રમાં લખ્યું છે, ધાર્તરાષ્ટ્રાન દગ્ધુ કામો ભગવાન ભક્તવત્સલઃ. કૌરવોને બાળી નાખવાની ઈચ્છા થઈ છે શ્રી કૃષ્ણ પરમાત્માને, કારણ કે ભગવાન ભક્તવત્સલઃ પોતાના ભક્તોને માટે થઈને ભગવાનના હૃદયની અંદર વાત્સલ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કોપ કર્યો છે. એ વિશ્વાત્માની ભ્રમર ક્રોધને કારણે એકદમ વાંકી થઈ ગઈ, નેત્રો ભયંકર બની ગયા. પ્રલય કાળનો અગ્નિ ભભૂકી ઉઠ્યો હોય એવી રીતે લાલ ચોળ થયેલું તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું અને ત્રણેય લોકને જાણે બાળી નાખતા હોય એમ અતિશય આવેશથી બંને હોઠને દાંત વડે તેઓ પીસવા લાગ્યા છે. સીતા વિયોગ સંતપ્ત સાક્ષાત દાશરથિર્યથા. ભગવાન નારાયણ નારદજીને કહે છે, સીતાના વિયોગથી અત્યંત તપી ગયેલા સાક્ષાત શ્રી રામચંદ્ર જેવા ભયંકર દેખાતા શ્રી કૃષ્ણ પરમાત્માને જોઈને એ વખતે અર્જુનજી આમ તો વીર છે પણ એકદમ ધ્રુજી ઉઠ્યા છે. તરત જ ધર્મરાજ યુધિષ્ઠિર, દ્રૌપદી અને બીજાઓએ પણ શ્રી કૃષ્ણને શાંત કરવા માટે થઈને અર્જુનજીને પ્રેરણા કરી છે. એકદમ ઊભો થઈને ભયથી શ્રી કૃષ્ણ પરમાત્માની અર્જુન સ્તુતિ કરવા લાગ્યો છે. એના બંને હાથ જોડેલા છે. હે કૃષ્ણ જગતામ નાથ, નાથ નાહમ જગદ બહિઃ ત્વમેવ જગતામ પાતામ મામ ન પાસી કથમ પ્રભો. અર્જુન કહે છે, હે કૃષ્ણ, હે જગતના નાથ, હે રક્ષક, તમે અત્યારે એટલા બધા ભયંકર જણાવો છો કે સમસ્ત જગતનો વિનાશ કરી નાખશો, એને બાળી નાખશો. હું જગતની બહાર નથી અને હે પ્રભુ, તમે જગતનું રક્ષણ કરનારા છો, મારું રક્ષણ કરો. જેમની માત્ર દૃષ્ટિ પડતા બ્રહ્માનો પણ નાશ થઈ જાય તો પ્રભુ તમે ક્રોધ કરશો તો શું થશે અથવા તો શું થાય એ કોણ જાણી શકે? માટે હે તાત, ક્રોધને દૂર કરો. હે સંહાર કરનારા, હે તાત, હે જગતપતિ, આપના જેવાના ક્રોધથી તો જગતનો પ્રલય જ થઈ જાય. આપ સર્વ તત્વો જાણનારા, સર્વ કારણોના પણ કારણ અને વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજનું પણ આપ બીજ છો.
એવા ઈશ્વર તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. વંદે ત્વામ સર્વતત્વજ્ઞમ સર્વકારણ કારણમ વેદ વેદાંગ બીજસ્ય બીજમ શ્રી કૃષ્ણમ ઈશ્વરમ. આપ ઈશ્વરે આ સ્થાવર જંગમ સર્જ્યું છે અને આપ જ સર્વ મંગલોના પણ મંગલ બીજ રૂપ અને સનાતન છો. છતાં આપ એક જ જણના અપરાધથી પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા માટે થઈને કેમ તૈયાર થાવ છો? ઘરના મચ્છરોને બાળી નાખવા હોય તો કોઈ વ્યક્તિ પોતાનું ઘર થોડો બાળી નાખે. શ્રી નારાયણ કહે છે, શત્રુ વીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરીને પછી બે હાથ જોડીને જગન્નાથ ભગવાન જનાર્દન શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. સૂત પુરાણી કહે છે, પછી તો તરત જ ક્રોધને દૂર કરીને ભક્તોનું દુઃખ હરવાવાળા શ્રી કૃષ્ણ ભગવાન એ ચંદ્ર જેવા સૌમ્ય એટલે કે શાંત સ્વરૂપ થયા. એ વખતે તેમને શાંત થયેલા જોઈને સર્વ પાંડવો પણ સ્વસ્થ થયા. તેમના નેત્રો પ્રફુલ્લ બન્યા. એ બધાએ પ્રેમથી વિહવળ થઈને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદ મૂળ ફલ વગેરેથી એમનો સત્કાર કર્યો. નારાયણ ભગવાન કહે છે, શરણે આવેલાનું રક્ષણ કરનારા અને ભક્તો પર પ્રેમ રાખનારા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન થયેલા જાણીને અર્જુન એમને વંદન કરે છે. પછી તો અતિશય પ્રેમથી તરબોળ બન્યો. એણે બે હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા છે અને પછી, હે નારદ, તમે મને જે અધિક માસ સંબંધી પ્રશ્ન પૂછો છો એ જ પ્રશ્ન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યો હતો. શ્રુત્વા વૈ ભગવાન દધ્યૌ મુહૂર્તમ મનસા હરિ. એ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ બે ઘડી મનમાં વિચાર કર્યો છે અને પછી પોતાના એ મિત્ર વર્ગને તથા વ્રતધારી દ્રૌપદીને આશ્વાસન આપીને વક્તાઓમાં શ્રેષ્ઠ એવા એ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની પાસે આવું હિત વચન કહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે, હે મહાભાગ્યશાળી યુધિષ્ઠિર રાજા, હે અર્જુન, તમે મારું વચન સાંભળો. તમે આ પ્રશ્ન નવો જ કર્યો છે. આનો ઉત્તર કહેવા માટે થઈને હું ઉત્સાહ કરી શકતો નથી, કારણ કે આ પ્રશ્ન લોકમાં અતિ ગુપ્ત છે. ઋષિઓ પણ એનો ઉત્તર કહી શકે તેમ નથી. તો પણ હે અર્જુન, તું મારો મિત્ર છે, તું મારો ભક્ત છે, એટલા માટે થઈને એનો ઉત્તર હું તને કહું છું. એ ઉત્તર અતિશય કઠિન છે, એટલા માટે તું અનુક્રમે સાંભળ. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, લવ, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, રાત્રિઓ, ઋતુઓ, મુહૂર્તો, દક્ષિણાયન અને ઉત્તરાયણ એવા બે અયનો, વર્ષો, યુગો અને પરાર્ધ સુધીના બીજા જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, ધરા, કૂવા, વાવો, તળાવો, ઝરણા, વેલા, ઔષધિઓ, વૃક્ષો અને કઠણ છાલવાળા જે કોઈ ઝાડ છે, તથા વનસ્પતિઓ, શહેરો, ગામડાઓ, પર્વતો અને નગરો છે, બધા મૂર્તિમાન હોઈને પોતાના ગુણોને લીધે પૂજાય છે. બધાનો કોઈને કોઈ ઈષ્ટદેવ, અધિદેવતા છે. તેઓમાં કોઈ પણ નવીન કે સ્વામી રહિત નથી. બધાના સ્વામી છે, બધા જૂના છે, બધા સ્વામીવાળા છે. તેઓ પોતપોતાના અધિકારમાં રહીને તે સ્વામીઓ છે તે પૂજાય પણ છે અને પાછા ફળદાયક પણ થાય છે. તેમજ એ બધા પોતપોતાના સ્વામીના યોગના મહાત્મ્યથી સૌભાગ્યશાળી છે. ગંગા છે તે જલ સ્વરૂપ પણ છે અને ગંગાની અધિષ્ઠાતૃ દેવતા પણ છે. તો ગંગાજી છે તે એની અધિષ્ઠાતૃ દેવતાના હિસાબે પૂજાય છે. તો આવી રીતે બધા એવા છે કે પ્રત્યેક જેના નામ લીધા એ બધાના કોઈને કોઈ દેવતા છે અને એ બધાય પોતાના સ્વામી છે, એટલે એના યોગથી એ બધા સૌભાગ્યશાળી છે. હે પાંડુપુત્ર અર્જુન, કોઈ એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઈ. આ મહિનો સૂર્યના સંક્રમણથી રહિત હતો, એટલે રાશિ પ્રવેશથી રહિત હતો. દર મહિને સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય, પણ આ મહિનો એવો હતો કે જેની અંદર સૂર્યનારાયણ એ રાશિની સંક્રાંતિ કરતા ન હતા, એક રાશિમાંથી બીજી રાશિમાં જતા ન હતા. તો એટલા માટે થઈને બધાએ એને અયોગ્ય ગણ્યો છે અને મળ માસ એવું કહેવા લાગ્યા છે. સહાય વિનાના એ મહિનાને બધા લોકો નિંદનીય કહેવા લાગ્યા. એટલું જ નહીં, પણ મળરૂપ હોવાથી સ્પર્શ કરવાને પણ અયોગ્ય ઠર્યો અને શુભ કર્મોમાં પણ એને નિંદનીય ગણતા હતા. લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું એવું વચન સાંભળીને એ મહિનો ઝંખવાણો પડી જાય છે એમ એ દુઃખી થયો છે. એનું મન અતિશય ખેદ પામ્યું અને માત્ર ચિંતામાં જ રહેવા લાગ્યું. ઘણા દુભાતા હૃદયે છેવટે એને મરી જવાની ઈચ્છા થઈ છે, પણ પાછળથી એણે ધીરજ ધરી છે અને નારાયણ ભગવાન કહે છે, વિષ્ણુ ભગવાન કહે છે, મારે શરણે આવ્યો છે. હે નર, જ્યાં હું રહ્યો હતો ત્યાં વૈકુંઠ ભવનમાં એ આવી પહોંચ્યો અને ઘરની અંદર આવીને એણે પરબ્રહ્મ એવા મારા દર્શન કર્યા. અમૂલ્ય રત્ન જડિત સિંહાસન પર બેઠેલા નારાયણ ભગવાન કહે છે, મારા દર્શન કરીને તેણે એટલે કે આ અધિક માસે પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કર્યા છે. બે હાથ જોડીને સાવધાન થઈને રોવા માંડ્યો. પછી હે સૌમ્ય, ધૈર્ય ધરી
ગળગળી વાણીથી એણે મને પોતાનું દુઃખ કહ્યું છે. સૂતજી કહે છે, બદ્રીનાથ મહામુનિ શ્રી નારાયણ એમ કહીને બોલતા બંધ થયા ત્યારે એ સાંભળીને શ્રી નારદજીએ ફરીથી તે ભક્તવત્સલ ભગવાનને પૂછ્યું છે. નારદજી કહે છે, પૂર્ણ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ભવન તો ભક્તિથી પ્રાપ્ત થનારું છે, જગતના પાપોને હરનારું છે, યોગીઓને પણ પ્રાપ્ત થવું અશક્ય છે. જ્યાં જગતને અભય આપનારા પરબ્રહ્મ સ્વરૂપ શ્રી મુકુંદ ભગવાન બિરાજે છે, ત્યારે એમના ચરણ કમલે જઈને, એટલે કે આપના ચરણ કમલે જઈને, હે પ્રભુ, એ અધિક માસે શું કહ્યું હતું? આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મ્યમાં અધિક માસનું વૈકુંઠ પહોંચવું એ નામનો 3જો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.